જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રત વિશે શ્રવણ કરીશું। વટ સાવિત્રી વ્રતનું મહત્ત્વ શું છે, વટ સાવિત્રીનું વ્રત કયા દિવસે ઉજવવામાં આવશે તથા પૂજન વિધિ શું છે, આ વ્રતમાં શું કરવું શું ન કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું। તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો। વર્ષ દરમિયાન અનેક વ્રત તહેવાર આવતા હોય છે। સનાતન ધર્મમાં વટ સાવિત્રી વ્રતને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે। વૈશાખ મહિનાની અમાવસ્યાના દિવસે પરિણીત સ્ત્રીઓ આ વ્રત કરે છે। આ દિવસે વડના ઝાડની પૂજા કરવાનો નિયમ છે। ધાર્મિક માન્યતા અનુસાર વડના ઝાડમાં ભગવાન વિષ્ણુ, ભગવાન મહેશ અને ભગવાન બ્રહ્મા નિવાસ કરે છે। આ વ્રતનું પાલન કરવાથી સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ ઘનિષ્ઠ અને મજબૂત બને છે। સુહાગન સ્ત્રીઓ માટે વટ સાવિત્રી વ્રત શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે। આ દિવસે સ્ત્રીઓ નિર્જળા ઉપવાસ કરે છે, વટ વૃક્ષની વિધિપૂર્વક પૂજા કરીને વૃક્ષની પરિક્રમા કરે છે તથા કથા સાંભળે છે। આ દિવસે વટ વૃક્ષ પર દોરો બાંધવાની પરંપરા પણ છે। વટ સાવિત્રી દર વર્ષે વૈશાખ અમાવસ્યાની તિથિએ રાખવામાં આવે છે। આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉંમર એટલે કે લાંબા આયુષ્ય, સારી તંદુરસ્તી અને સુખી કુટુંબ જીવન માટે વ્રત કરે છે। સાથે સાથે તેઓ વટવૃક્ષ એટલે કે વડના ઝાડની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે, જેને અખંડ સૌભાગ્ય અને દીર્ઘ આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે। વટ સાવિત્રી વ્રતને ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે, જેમ કે બળમાસ, વટ અમાવસ્યા વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે। આ દિવસે અનેક સંયોગો ભેગા થઈ રહ્યા છે। વૈશાખ મહિનાની અમાવસ્યાના દિવસે વટ સાવિત્રી વ્રત ઉજવવામાં આવે છે તથા આ દિવસે શનિદેવની પણ જયંતી છે તથા આ વખતે વૈશાખ અમાવસ્યા સોમવારે આવતી હોવાથી આ સોમવતી અમાવસ્યા તરીકે પણ ઓળખાય છે। તેથી આ દિવસે વ્રત અને પૂજા કરવાથી શનિદેવના અને મહાદેવના પણ આશીર્વાદ મળશે। વટ સાવિત્રી વ્રતની પૂજામાં સતી સાવિત્રી અને માતા પાર્વતીની મૂર્તિ બનાવવામાં આવે છે। પૂજામાં કાચો સૂતરનો દોરો, વાંસનો પંખો, લાલ દોરો, કેરી, કેળું અને ફૂલોનો ઉપયોગ થાય છે। હવે આપણે આગળ વિડીયોમાં જાણીશું કે વટ સાવિત્રીનું વ્રત કયા દિવસે ઉજવવામાં આવશે। વર્ષ 2025માં વૈશાખ અમાવસ્યા 26 મે 2025 અને સોમવારના રોજ બપોરે 12 વાગે અને 11 પર શરૂ થશે તથા 27 મે 2025 અને મંગળવારના રોજ સવારે 8 વાગે અને 31 પર સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર વટ સાવિત્રી વ્રત 26 મે સોમવારના રોજ ઉજવવામાં આવશે, જ્યારે અમાવસ્યા તિથિ હોય ત્યારે વટ સાવિત્રીનું વ્રત રાખવામાં આવે છે। તેથી 26 મે 2025 અને સોમવારના રોજ વટ સાવિત્રીની વ્રતની પૂજા કરવાની તથા ઉપવાસ કરવાનો। હવે આપણે વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું। વટ સાવિત્રી વ્રતના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાનાદિ કાર્ય પતાવી સૂર્યદેવને અર્ધ્ય આપવું એટલે કે જળ અર્પણ કરવું। ત્યારબાદ તમારા નજીકમાં વડનું ઝાડ હોય ત્યાં સતી સાવિત્રી અને સત્યવાનની મૂર્તિઓને વડના ઝાડ નીચે સ્થાપિત કરવી। વૃક્ષને પાણી, ફૂલ, અબીર, ગુલાલ, કંકુ, સિંદૂર, અક્ષત, મીઠાઈ અને અન્ય પૂજાની સામગ્રી અર્પણ કરવી। ફળ અને નાળિયેરનો પ્રસાદ પણ ધરાવવો।
ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવો અને આરતી કરવી. વડના વૃક્ષને સફેદ સૂતરનો દોરો બાંધી અને પરિક્રમા કરવી. ત્યારબાદ વટ સાવિત્રી વ્રતની કથાનો પાઠ કરવો અથવા તો શ્રવણ કરવો. ત્યારબાદ લગ્ન જીવનમાં સુખ શાંતિની કામના સાથે પ્રાર્થના કરવી અને ક્ષમા યાચના કરવી. આ વ્રત દરમિયાન અન્ન અને જળનો ત્યાગ કરવો. આખો દિવસ ઉપવાસ રાખવો. તમે દૂધ અને ફળો ગ્રહણ કરી શકો છો. વડના વૃક્ષની પૂજા કર્યા બાદ પતિના દીર્ઘાયુ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરવાની. આ વ્રત કરવાથી લગ્ન જીવનમાં સુખ અને શાંતિ આવે છે. તદુપરાંત આરોગ્ય સારું રહે છે અને ઘરમાં ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ભક્તો, આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રતનું મહત્ત્વ કેટલું છે તેના વિશે જાણ્યું. વટ સાવિત્રી વ્રત કયા દિવસે ઉજવવાનું છે તથા પૂજા વિધિ કેવી રીતે કરવાની તે પણ શ્રવણ કર્યું. જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય, પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે. અને કોમેન્ટમાં જય પાર્વતી માતા, જય મહાદેવ જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.